ગુરુદેવ. જય ગુરુદેવ. હા, બોટાદ વાળો વિડીયો મૂક્યો એવું છે હો. હેલો. હા કૈલાસબેન વાળો વિડીયો સાંભળ્યો મેં. હા. એવું અમારી બાજુ છે પાલિતાણા તાલુકામાં. બીજી બાજુ અરે રામાપીર નો ઓલો શું કહેવાય કયો પણ? હા હા હા, એમાં કમ્પ્લીટ આખો ઉતરી ગયેલો હતો. હું ઉગમ ફોજ વાળો છું. હા જયંતિ બાપાનો શિષ્ય છું. હા હા, એટલે એ વસ્તુ તમે જો ને, એનું મંદિર બંદિર એ બધા મોટા છે, રાજકારણીયા છે મારી પાસે. હા. એમાં અમારા પાલિતાણા તાલુકામાં એવું મંદિર છે બાદલપર ગામ પાસે. કેનું મંદિર છે? રામાપીર નું જ છે. આ લોકો રામાપીર નો પાઠ કે એ લોકો એને નિજ્યા ધર્મ કહે છે. હા નિજ્યા ધર્મ નામ આપે છે. અને જેને છોકરા નો હોય ને હા એને એમાં ચડાવે. સમજાણું તમને? હા એટલે જણ ફરે કે નહીં, હા એટલે છોકરા થાય. પછી અમુક એમાં પાસે એવા નિયમ હોય છે, પેલો છોકરો એને દેવાનો. એવા છોકરા હોય જ છે ત્યાં. હા, એવા છોકરા દાનમાં તો આપવાનો એમ. એટલે આપણે નથી કહેતા બધા પૈસા નો હોય થઈ જાય 5 લાખ આપી એમ. હા. એની જેમ છોકરા નો હોય બિચારા છોકરા હતો એમાં જાય. એટલે એ બધું ઓલા બેન કીધું ને, લોકો એને કોમેન્ટમાં એવું લખ્યું કે આ બેન ને મગજની જરૂર છે, દવાની ગાંડા છે. એવું નથી. એ બેન ને હકીકત અનુભવ થયેલો છે. હા, બરાબર બરાબર. હા, એ બોલતા હતા ને બેન, પણ કોમેન્ટ તમારી વાંચતો હતો ને, એમાં લોકો એવું કહેતા હતા કે આ બેન ગાંડા છે, મગજની તકલીફ છે ને દવા આપો ને એમ. દવાની જરૂર નથી. આ બધી વસ્તુ છે ને, કોઈ માણસને ખબર નથી. અમે તો આવું પહેલી વાર સાંભળ્યું કાકા. અરે મેં કીધું એમાં મારા હગાઈ ગણાય છે, એટલે મારે બહાર ન પડાય ને. હગાઈ મલપા ગુડાડા કેટલા. એવું છે? હા, મલપા હગાઈ છે મલપા. એમાં એવું છે. તમારું નામ શું કીધું? રાજુભાઈ. રાજુભાઈ. મેં રાજુભાઈ મંજીભાઈ ગોળકિયા. મેં તમને પહેલા એક વખત તમે કોળી સમાજ? નહીં, હું પટેલ છું. લેવા ગોલવાડિયા. લેવા પટેલ ગોલવાડિયા. અને આમાં આ બેન જો હથવરા છે, આમાં તો પટેલો દાદા છે અહીંયા તો. આ જે પાલિતાણા તાલુકામાં છે ને મંદિર, ત્યાં તો પટેલો દાદા છે. અને એ બેન જે કહેતા હતા ને, એ લોકો પાઠ જે માનો કે કોઈના છોકરા બહાર રહેતા હોય, મુંબઈ, અમદાવાદ, સુરત, પછી ડોહલા ઘરે બે રહેતા હોય ને, તો એ એના ભગત હોય, એના ઘરે પાઠ રાખે. આ બધું એની સર્ચ કર્યું હતું, સમજ્યા? અને આ વસ્તુ જયંતિ બાપા સત્સંગમાં જ બોલ્યા હતા. જયંતિ બાપાના વેવાય છે ને, જે એ પાછા અમારા ફઈના દીકરા થાય. બરાબર. જયંતિ બાપા ભેડા પીપળિયા. હા, એટલે એને બધી વાત કરીને તો એને બધું બંધમાં કીધું કે તમે આવા પાઠ કરો માં એમ. અને એ લોકો એમાં એમ કે ગઠબંધન નહીં. સમજાણું તમને? આપણે પેલા આપડા ગઢિયા સોવણી કરતા કે નહીં, અને બૈરાઓ ઘાઘરીની નાડી હોય ચણિયાની, તો એ લોકો એ ગઠબંધન ની ગાંઠ છોડીને બેવાનું ભજનમાં. બરાબર. અને એનું લોકો ભજન ની ચાલુ હોય ને ત્યારે એ લોકો એ રીતના કરે. ભજન ને એક બાજુ ભજન ચાલુ હોય અને એક બાજુ એનો આથી ઓલા ગોળી સિક્રેટ હોય બધા. આપણે કેમ દારૂડિયો હોય તેને ખબર હોય આમાં દારૂ મળે પી આવે, એ બધા અંદરો અંદર સિક્રેટ હોય. એ એક બાજુ ઓલી પાસે જાતા હોય એનો સ્પેશિયલ. અને એ લોકો એમાં બ્લાઉઝ રાખે છે. આ બેન જે કહે ને, બેન તમને આખું કીધું નથી. એમાં બ્લાઉઝ રાખે. બ્લાઉઝ આડી લેતા જાય ભજનમાં જાય ને, પછી એક ઘડો કે એવું કઈક રાખે, એમાં નાખે. પછી જે ભાગમાં બ્લાઉઝ આવે ને, એ બ્લાઉઝ આડી એ બ્લાઉઝ માનો કે મારા હાથમાં આવ્યું, એ બાઈને મારે આવવાનું એમ. આ તમારો વિડીયો સાંભળીને દાંત કાઢી કાઢીને ભઠ્ઠો પડી ગયો. મેં કીધું પકડ્યું મનસુખભાઈ. મેં કીધું આપ મારે ફોન અમને ભાઈ સાચું જ નતું લાગતું. મેં કીધું આ બાઈને મગજની બીમારી. ના ના, એ બીમારી નથી. એમાં તમે ઊંડા ઉતરી ગયો. એના ઘરવાળાને ફોન કરી ગયો, એનો ઘરવાળો ના પાડી છે, જોજો. હા, એનો ઘરવાળો એનો નંબર કોઈ ગયો, એમાં ઊંડા ઉતરી ગયો. તમે સમજ્યા? અને એ ઊંડા ઉતરીને એમાં કાઢજો ને એનો ઘરવાળો ના પાડી છે, એવું નહીં હોય. એનું કારણ શું છે? અમુક આદમી આવા શોખીન હોય. એટલે અને બાયું પેલા ઘોડી થાય 40-45 ની થઈ ગઈ પછી ક્યાં માય જાય બિચારી. અમુક બાયું આવી હોય હાની થઈ જાય. પછી અમુક તો શું કરે, ત્યાં નહીં પછી એમાં મજા આવવા માંડે. સમજ્યા? એક જ બે વખત જાય પછી એનો ઘોડો બની જાય. એવું આમાં છે. એટલે એમાં તમે ઊંડા ઉતરી ગયો ને, કાઢજો, નીકળશે. એ બેન ગાંડા નથી.
એ બેને કીધું ને કે મારા ભાગમાં રજપૂત આવ્યો તો ને 1 કલાક મારા ભૂકા કાઢી નાખ્યા. એ સાંભળ્યું છે. મેં કીધું આમ જ થતું હોય. એટલે અમુક ભાઈ એવું છે ઘરવાળા જ ન ધરાઈ ગયું ત્યારે મેળ પડી જાય. બરાબર. એટલે છે એ પાકું 100% છે એમ. અને આ વાત જયંતિ બાપા પાસે જ પૂગી હતી. એના વ્યવહાર હસ્તક. અને જયંતિ બાપાએ સત્સંગમાં બંધમાં એને કીધું તું હતી કે અમુક માણસો ઈ લોકોએ આ ધર્મ ક્યાંથી પકડ્યો છે ખબર? આપણે જેસલ તોરલ નું જે કહીએ ને ત્યાંથી પકડ્યું છે. એ લોકો એ તોરલે ઓલા વાણિયાને સજીરાએ કીધું કે રાતે મેલા આવ્યું તો હું તને કરિયાણું આપું યાર. મહેમાન આવ્યા સાધુડા જમાડવા હતા. ઓકે. એમાંથી એની આ ઓલે જેસલ તોરલ તો પૂગી ગયેલી હતી ઠેઠ. એટલે તોરલ તો હાડપિંજર દેખાડી દીધું. એની બેન નું રૂપ દેખાડ્યું વાણિયાને. અને એ તરી ગયો સજીરો વાણિયો. અને આ લોકો આને પૂગી ગયેલા છે. આ નાડી છોડશે બધા. સમજ્યા? આ મેં પાટ જ પહેલી વાર સાંભળ્યો કે આવું થાય છે. આ રામાપીર ના નામે નાખે છે આ લોકો. અને મેં તમને કીધું એમ એમાં જાજે ભાગે કોઈ 25 વર્ષનો નથી. સમજાણું તમને? એમાં બધા 40 થી બહાર ના છે. 40 થી 60, 70. અને પછી એમાં કેવું થાય ખબર? જે એમાં જોડાઈ ગયું હોય ને એની બૈરા વહી જાય ને તો એને મજા કરે પછી. એટલે આ લોકો પેન્શન જેવું પેલા ગોઠવે છે. બૈરાવ માનો કે જોડાઈ જાય મારી પાસે. 2 જણા હોય તો જોડાય. સમજાણું તમને? પછી હાલો એ સમજી ગયો. પણ આપડી બાઈ કોક પાસે જાય ઈ આપણે સહન કરી શકી? પણ આ ઓલા લોકો એવા હોય તો સાહેબ એમાં કેવું હોય? એમાં એકાબીજા ઓલા બેને કીધું ખબર? ગુરુભાઈ એકાબીજાને ઘરે આવે. ઈ પછી એકાબીજા તો ઈ પછી એને કઈ એવું નહીં. કારણ કે ઓલેન બાઈન વાપરે, ઓલેન બાઈન વાપરે. પછી આ તમને ખબર હોય તો યંગ પ્રજામાં હોતી ને આવડા છે અહીંયા સુરતમાં, અમદાવાદ, વડોદરા, મોટા સિટીમાં. એમાં સાવી બદલાવે 4 વ્હીલની. આ ફરવા જાય ને એટલે ઈ પછી સાવી બદલાવે કે જેની સાવી આવે ઈ ગાડીમાં જે બાય હોય એની. એવું હા. એમાં ઈ સરકારે ઈ તો પોલીસ વાળા પવડા પાડી દીધા હતા. માર્યા હતા, કેસ થયા હતા. ઈ આ બધું આ ધંધો છે ને કી બદલાવે કે એવું કાંઈક એનું નામ આપ્યું હતું. મને પેપરમાં હોય જ આવ્યું હતું. તમારા નજરમાં નહીં આવ્યું હોય. રામાપીર ના નામે જે આખીઓ પાઠ કીધો તો પણ ભૂલી ગયો પાછો. એ નિજ્યા ધર્મ કે લોકો. નહીં આ બેને કઈક પાઠ કીધો કઈક મને ભૂલાઈ ગયો. ઈ બેન કેવો કીધો? વાસના પાઠ હતો. એ બેન દેશી હતા. એ બેન દેશી હતા બિચારા, ભણેલા નહોતા ને. અને આ લોકો નિજ્યા ધર્મ કહે છે આને. એટલે ઈ બેન હાવ ખોટા નથી. એ વસ્તુ છે. એમાં અમારે ખગાના ઘરના અને 7-8 વર્ષ છોકરા નો છે. સમજ્યા? અને એના હાવ હારે એમાં જાતા. એ બાય હતી ઈમાનદાર. સમજાણું? બાય કે મારે એમની મરો આખી જિંદગી છોકરા વગરની પણ ત્યાં તો ન આવું એમ. એટલે એ મારા હાથમાં આવ્યું હતું બારું. સમજાણું? પછી મેથી ને ત્યાંથી જયંતિ બાપાના વ્યવહાર છે ને ભીખાભાઈ અમારા ભાઈ દીકરા એને મેં વાત કરી કે આવું છે એમ. એની એમાં પછી અંદર માણા મોકલ્યો તો 2 જણાને. ઈ ભાઈ પાલીતાણાના કોળી હતા. એને એની મારી પાસે મોકલ્યા હતા. આમાં તું અંદર ઘૂસ. અને ઈ ભાઈ ના ઘરના છે ને થોડાક મેં કીધું વીક હતા આડાવાળા 2-4 જગ્યા લપાવાળા. એને એમાં મોકલ્યા. સમજ્યા? એટલે ઈ આખું ઓલી બાઈ ને તો જરૂર હતી. એટલે ઈ બધું એમાંથી વિકસીને આખું બારું લાવ્યા હતા. પછી જયંતિ બાપા કે ભાઈ મરવા જો ને આપણે કીધે નહીં સુધરે. જેને જાવું છે એ તો જવાના છે. તમે ગમે એમ કહો તો. એટલે આ વસ્તુ જયંતિ બાપા પાસે પૂગી ગયેલી છે. મેં કીધું મનસુખભાઈ પાસે આવેલું નથી. નકર મનસુખભાઈ માં રસ પૂરો લે. પણ મેં પેલી વાર સાંભળ્યું કે ના નગર એકવાર કઈક ઓલા આમ પોરબંદર બાજુ ની કઈક ઓલો પાઠ કરે આવડો કઈક 3 પાઠ. એટલે એમાં એકાબીજાને છાતીમાં ઓલું કટી કરાવે ને એવું બધું કરે. એવું મેં સાંભળ્યું. એ નહીં આ જે કીધું ને એ હકીકત છે. અને એ અમારે એ ભાઈ ના હગાના ઘરના ન ગયા તે ન જ ગયા. પછી એને દવાથી 2 છોકરીઓને છોકરો થઈને છે અત્યારે. પછી દવા લીધી લાગુ પડી ગયું. પણ એની પીછે એની બહાર પાડી હતું. સમજાણું? અને આમાં થાય કેવું ખબર? અમારા ઘરના સજ્જો જાતા હોય તો હવે ઉંમર હોય પછી તો કોણ કે મારું પાડે કોઈ? નો દીકરો ઓરિજિનલ હોય. આપણી બાઈક કોક ભેગી જાય તો એ આપણે થોડુંક હોય. પણ હું તમને એમ કઉ છું આમાં જે છે ને એ શાલી આજુબાજુ ના જ છે. શાલી ઉપર ના. અરે ગમે એટલી ઉપર ના હોય ને.
હા ઈ તમે જે કહેવાય પણ આ રાખી ના હોય કે નહીં અને એને પાછો રસ હોય બીજું વાપરવામાં સમજાણું તમને ઈ લોકો નકરું એનું આપી દે આ બૈરાવ તૈયાર કરે ઓલા પાંગા તો ચાર જ હોય ગાવા હાટું સમજાણું બાયું ને ચાર કરવું પડે અમુક બાયું આ કેમ કીધું મારા હગાની બાઈ હતી ન ગઈ અને એની બહાર પાડ્યું બરોબર આપડા બેન નું નામ ભૂલાઈ ગયું મને પછી હું જોઈ લઉં કૈલાસબેન ઈ મને શું લાગ્યું ખબર છે અમને એમ લાગ્યું આને મગજ ની તોય મેં એમ કીધું મેં બેન તમારે મગજ ની કોઈ દવા બવા કઈ હાલતી નથી ને આ તમે પૂછ્યું કઈ દવા ચાલુ છે અને તમારી કોમેન્ટો જે મેં વાંચી ને 50 કોમેન્ટો છે એમાં તો એમાં ઘણા લખ્યું કે આ બેન ને દવાની જરૂર છે એમ ખબર ન હોય ને તો આવું માને નહીં ને કોઈ તમે આખી વાતમાં તો માને જ નહીં કે કોકને એમ પોતાની બીજો થોડો બીજાને આપે હવે ઈ તમે મારી વાત સાંભળો આવું કદાચ ક્યાંય હોય અને તમે અમને ખાનગીમાં જાણ કરી શકો ખરા ઈ તો હું સુરત રહું છું હું પેલા 10 વર્ષ પહેલા હું 15 વર્ષ પહેલા તો હું તમને રૂબરૂ પકડાઈ દઉં એમાં હું છે અમારા હગા છે એમાંથી એક છોકરો છે ને અમારા હગાનો તો હું તમને રૂબરૂ પકડાઈ દઉં એમાં હું છે અમારા હગા છે એમાંથી એક છોકરો છે ને અમારા હગાનો એના નજીકના કાકા બાપાના ભાઈ એમાં જાય છે સમજ્યા તો એના ઘરે પાઠ હોય ને તો ઈ આળો બધું ફોડી નાખે અમે ત્યાં હોય જ જઈએ પેલાથી એમાં ભજનમાં જઈએ બેસ્ટ સેવા મળી મને તો એમ હતું કે આ ખોટું છે ના ના ખોટું નથી બધું હોય 100% બેન કે નહીં પણ મેં તમને કીધું એમ એનો અંદરનો માણસ ફૂટે તો તમને આપું કે એનો ભગત હોય ઈ મેં તમને અહીંયા સુધી તો કીધું કે ભાઈ બ્લાઉઝ લઈ જાય મને ખબર હું ભજનમાં જઈ આવ્યો એકલો એમાં હું જાણવા હાટું જ ગયો હતો સમજ્યા અમારા હગા હતા એટલે અમને નાચ પાડીને હોય કે માનો હું તમારા ઘરે આવું હું તમારો હગો હોઉં તમારા ઘરે ઈ ભજન હોય તો મને ના થોડા પડે તો રાજુભાઈ ભૈયા જાઓ પછી મારે તમને બેહારો પણ તમારું સિક્રેટ હોય મને નજરે ચડે કે ન ચડે ત્યાં અમે જોઈ આવેલા હતી પછી અમે જયંતિ બપોર પુગાડ્યું હતું કે આ વસ્તુ આ સાચી છે પણ મતલબમાં એમાં મેં કીધું આપણે ભળવું હોય તો બૈરાવ લઈને જવો પડે જે આપણને મેળ પડે ને તેની કેમ કીધું એમ કે આપણી બાઈને બીજો લઈને જ મેળ પડે એમ આપણે એક કામ કરે ને બીજી ભાડ જ બાઈ જાય ભાડ એમ નથી કરતા એમ કરે ખબર એનો ભગત હોય ને ઈ તમને લઈ જાય હારી સમજાણું એટલે બધાને ઓળખતા હોય કહેવાય ને બીજી નવી બાઈ કરી છે એવો એની વાહ પડવું પડે પણ મેં તમને કીધું હું તમને દેહમાં નહીં અહીંયા સુરત રહું છું દેહમાં હોય તમને કેદી ભજન છે પાઠ પ્રૂફ સાથે પકડે દો કાઢી લો જાવ આમ પણ અહીં લોકો કેવો પાઠ કરે ખબર જાજા ભજન માં ન હોય ને માણસો અમારો તમે કલાકાર જો તમે ભજન કરો 5,000 25,000 માણા હોય એનામ એવું ન હોય એ બધા કપલ જ હોય 25-40 જણા જ હોય બધી 100 જણા તેથી પાછું આ લોકોનું સિક્રેટ હોય જેથી એમ જાય ને બાજુનો માણસો વધી જાય તેથી પ્રોગ્રામ બની હોય પાછું એવું હા બધું કરે કમ્પ્લીટ એમાં આટો મારી લીધો જયંતિ બાપા પાસે ક્યારે પુગાડ્યું હોય નહીં એના પર તો એવું કેવાય તો શું આ બધું જે બેન બોલે ને બધું એ બેન ને હોય 100% બેન અભણ છે એટલે બોલી નથી કે કઈ રીતે તમને એમાં એન્ટર કરી દે હળવું હળવું ધીરે ધીરે તમને પેલા ખાલી ભજનમાં લઈ જાય પછી આમ લઈ જાય પછી તમારા ઘરના હળવું ઘરના હોય મળે ને ફો હલાવે મતલબમાં ઓલા ગોળી નથી કહેતા છીનાળવી છોકરી હોય બીજી છીનાળવી કરે એને હારી રહીને બગડે કે આપણે નથી કહેતા આપણા જ બાળ બચતા હોય આપણે નથી કહેતા છોકરી હારી કે બાય હારી નો બેહતા હો તમે એને હારી બેહત કેવું છે કે ઈ જ છે કે એની પાસે કયું જ્ઞાન હોય એવું જ હોય પણ એટલે આ રામાપીર ના નામે આ કરવું એ તો ખરાબ કહેવાય ને યાર ઈ રામાપીર ના નામે જ હાકે છે રામાપીર નું મંદિર બહુ મોટું બનાવ્યું પછી લોકો બધા તાલુકાનું ગામ છે આ રોડ ઉપર આવે છે પાલીતાણા તાલુકાનું નોંગણવદર ની આજુબાજુનું ગામ છે નોંગણવદર સુરનગર ઈ રોડ ઉપર આવે રોડ ટચ મંદિર છે મોટું તમે જાઓ તો તમને આમ થાય અહીંયા દર્શન કરવા છે આપણે જાઓ તમને મજા આવી જાય એવું છે એમાં મેં કીધું કઈ ઘટે નહીં જગ્યામાં અને ઈ બાપુ હતા ને એની લગભગ આપઘાત કર્યો હતો આમાંથી છે એ પછી આપઘાત કરવો પડે કેમ કે આમાં બાયુ કોક મગજમાં બેસી જાય ને પછી ઓલી આવે ને એટલે ઈ ઓલા બેન પાસેથી છે ને ઈ ભાઈ ને મેં કીધું બોટાદ માંથી લિંક પકડો તો હોય 100% બધું નીકળે છે બાજુ છે આ બાજુ છે પણ આ બાજુ તો બધા પટેલો છે એટલે તમારા હાથમાં જ નહીં આવે
આમાંથી મારી જેવો કોક તમને ફોન કરે કે આવું હાલે છે એમ સમજાણું. મારો દીકરો અમે તો હું તો આને ખોટું માનતો ભાઈ. ના ના એ એટલે જ મેં ફોન કર્યો. મેં કીધું મનસુખભાઈ ને કોમેન્ટ આવે છે ને મનસુખભાઈ ને વ્યામય છે કે બેન ગાંડી છે ગાંડી નથી. એની બેન પછી બંધ થઈ ગયા એમ કીધું એની નહીં બધું. હા. અને એ બેન બિચારા ભોળા છે એટલે એની બહાર પાડી દીધું. નકર પોતાનું કોઈ ન કહે ને કે હું આ ગઈ હતી મને કલાક આ હેરાન કરી નાખી અમે કીધું વાંચી નહીં મારી પાસે. હા હા. અને પછી મેં નિયમ લીધું રસપૂત ભાગમાં આવ્યો છે એમ કઈ કીધું નહીં એની. હા હા હા. હા એટલે એ વસ્તુ 100% છે એમાં ઉતરો અને એમાંથી કાઢો બારું તો એ નીકળશે. તમારે ભૂવા કરતા વધારે મજા આવશે એમાં. એવું છે. હા તમે જે ભૂવા છો ને આ ભૂવા કરતા એમાં જામ છે. કેટલાય મારી પાસે ફિલ્મ બહાર આવશે. રામાપીર ના નામે સિનારવું કરે છે. હા રામાપીર ના નામે જ આ ધંધો છે એ લોકોનો. રામાપીર થોડું એવું કઈ ગયા છે પણ આવું કરજો એમ. હે બહુ ખરાબ કહેવાય. બહુ ખરાબ ધંધો છે. અમારે આ બાજુ ક્યાંય આવું ન થાય ભાઈ. અમારે તો એટલે જ કઉ છું મારા મગજમાં જ નથી એવું. પણ એ એટલે જ મેં ફોન કર્યો. મેં કીધું બોટાદ છે ને પાલિતાણા તાલુકામાં હતી છે. પણ એ બધા મેં તમને કીધું એમ સિક્રેટ રાખે છે. કોઈને બીજાને અંદર એન્ટ્રી નહીં. પણ એ બધા મેં તમને કીધું એમ સિક્રેટ રાખે છે. કોઈને બીજાને અંદર એન્ટ્રી નહીં. પૂરા તમે એને એમ થાય કે હવે આ દારૂ પીવા શીખી ગયો તો એ તમને પાય. એમ આપણે કેમ ઓલા માવા ચાલુ કરી તો કટકો કટકો ખાઈને પછી આખા માવાની બંધાણી થાય. એમ હળવું હળવું તમને મારી પાસે એન્ટર કરે 2 જણાને. ડાયરેક્ટ તો કોઈ હાથ ન પડે ને તમે કેમ સીધો ઝટકો લાગે. એમને કદાચ કોઈની બાય મગજ ની ફરેલ હોય ને અંદર ગયા પછી કદાચ આને મળે સર્વિસ કરવા તો એવું આ ખાવા ન દે ને શેલકા હોય કે નહીં. એ શેલકા પેલા ઘરે સર્વિસ ચાલુ કરે સમજાણું 2 જણા. સંબંધો બાંધે. આપણે કેમ કોકનો ગાળિયો કરવો હોય પછી 50,000 માં તો આપણે એના 5,000 નો ગાળો ખાઈ જાય. હા બરાબર બરાબર. હા પછી પૈસા એમ જ ગાળિયો કરી લેતા. હવે ઓલા ને એમ થાય આ માણા તો આપણો આવું ઘરનો જ આ થોડા નહીં દે એમ. હા બરાબર. પછી 25,000 નું બહુ છે એમ. આ લોકો પૈસા હોય જ ખર્ચે. એવું છે. હા એટલે એ લોકોને માનો કે તમે મિત્ર છે બરોબર એક ગામના છે તો પછી અમે 2 જણા તમારા ઘરે આવી તમે 2 અમારા ઘરે આવો ને પછી મિત્રતા થાય થોડીક ગાઢ. પછી ધીરે ધીરે બાયું વાતો કરે નથી ચાલુ થાય. એટલે ઓલી જે બાઈ હરેડી થઈ હોય ઈ આને શીખવાડે. હા તો જો ત્યાંથી ચાલુ થાય. થોડો કોઈ પૂછે કે તારે આવું છે તો મોઢામ ન નાખે કો. મતલબમાં સિક્રેટ આનું ન્યાથી છે. બૈરાઓથી બધું ભાંગતું જાય. બરાબર બરાબર બરાબર. એટલે કોઈને ખબર ન પડે. મતલબ આ કે ઓલો પાઠ કયો કેવાનું ભૂલાઈ ગયું પાછું. વાસના પાઠ એ બેની નામ આપ્યું મેં. વાસના પાઠ. વાસના પાઠ એટલે એ પાઠ એ રીતનો હાલે છે અમારી પાસે. એમાં તો એની બહુ ઊંડા ઉતર્યા હતા પણ પછી જયંતિ બાપા એમણે એમ કીધું કે મૂકો ને બાપા એ કે આ બધું આપણે જે કરવું એ કરો ને. એ કઈ સુધારવાના નથી. એ આખી ગેંગું છે એ કે. અને એમાં પોલીસ અને એના ટ્રેડમાં કીધું ગાંધીનગર સુધી છેડા છે આવડા. કેના? હા એના મેન હોય ને એના બાપુ. એક કેસ થાય ને ઓશિતાની પોલીસ આવી જાય ને ગાંધીનગર બધું ભૂલાઈ જાય. ઈ તો ભૂલાઈ જ જાય. અને રામાપીરે ઘોડો નો સડી હશે અને થાય મારીને મોત. કેમ કે બાપા જો કોઈ ઈ તમે આખી વાત ઈ ભલે પણ અમુક જો કદાચ કોઈ સીટિંગ વાળી બાઈક હોય અને અંદર જઈને વિડીયો ઉતારી લીધો એની જિંદગી ખાટી કરના કાકા. ઈ તો થઈ જ જાય ને. ખાતું અડી જાય ન રહેવા દે. ખાતું નહીં મોબાઈલ અડી ગયો પૂરું કરી દે. હા એ તો વિડીયો આપીને કેમ રેકોર્ડિંગ થઈ ગયું તોય ઉપાડ લે. કેમ કે આ વિડીયા હવે આ બધા વિડીયા વાયરલ થયા એટલે આજે તમે મારે સાંભળો કે આમનું પાકું થયું ભાઈ આ વાત સાચી. એટલે મુદ્દો આવી વાત છે કે આ બધી વસ્તુ અમારે તો અજાણ છે કેમ કે અમે તો આવું કઈ જોયેલું નથી. આ વાંચના પાઠ પહેલી વાર સાંભળ્યો. મને તો એમ થયું કે બાઈ નું મગજ ખાઈ ગયું. ના ના એ બેન વાસના પાઠ નામ આપ્યું છે. એ લોકો વાસના પાઠ નામ નથી આપતા. એ રામાપીર નો જ પાઠ કહે છે. સનાતન કેવો પાઠ કીધો? નિજ્યા ધર્મ. નિજ્યા ધર્મ. હા એ નિજ્યા ધર્મ એ લોકો કહે છે. અને ગાજર ના ટીલા જેવું ધોળું ટીલું કરે એ લોકો. ઈ તો સુરત માં મારી કોઈ નજરે નથી ચડતો ધર્મ વાળો. ને કરવું એને ઉપાડું પણ હવે નથી ચડતો મારી નજરે. તમારું નામ શું કીધું? મારું નામ રાજુભાઈ. રાજુભાઈ મંજીભાઈ ગોળકિયા. એટલે એવું છે સમજ્યા. એમાં તેની ઊંડા ઉતરી ને ભાઈ બોટાદ બાજુ વધારે છે એ. બરાબર. અને અહીંથી તમને મેં કીધું એમ છે બધા પટેલો જાજા એમાં છે સેવકો.
બરાબર બરાબર. એટલે એમાં તમને વાત કરી આ તમે વાત કરી ઈ કદાચ આપણે કદાચ આ બેન ને ટેકા માટે આ ઓડિયો મૂકી ચાલે ટેકા માટે પણ મારું નામ છે તો ઓલી બેન ને શું છે કે આ પબ્લિક છે ને એને બિચારાને શું કે આ માનસિક છે. એટલે ઓલું એને થાય કે ભાઈ ખરેખર આ વાત સાચી છે કેમ કે આ ઓડિયો ખરાબ નથી. પણ મારી વાત સાંભળો, મને ફોન નો આવે ને તો હું આ પાડું. તમારા ફોન નો આવે? મારા કોઈનો ફોન નો આવે. એ કઈનો નો આવે કેમ કે એમાં મેં નંબર નો નાખ્યા હોય કોઈના. આ બેન નામ તો ફોન નો જાય, ઈ બેન નો કોન્ટેક્ટ નો કરીએ કોઈ. મારો નંબર નો આપતા તમે તાર મૂકો રેકોર્ડિંગ. આ વસ્તુ છે 100%. હા, એનું કારણ શું છે ખબર છે કે આ બધી વસ્તુ આવા ધર્મ થકી આપડા લોકો એના રંગરેલિયા મનાવે છે. બીજી બાજુના શોખ છે રૂપાળી દેખાવડી હોય એટલે આવા પાઠમાં એને એમાંય કરે. તમે સમજી આમાં શું છે મૂળ તો ખાલી મનોરંજન પૂરતી જ વાત થઈ ને. ભજન કરે એ લોકો પાછા. ભજન પછી એના રંગરેલ બધું હોય, બે વાનું હારી હોય. એમની આ ભજન તો આને રાતે બાયર જ પકાવી લીધું, ભજન બીજા ભજન ની ક્યાં જરૂર હતી? એનું ઓલું કામ મેં કીધું એની સાઈડમાં હોય. મેં તમને કેમ કીધું કે જેના છોકરા બહાર રહેતા હોય ને ભાભાડોશી બે જ ત્યાં રહેતા હોય ને એવું ઘર પસંદ કરે. બરાબર બરાબર સમજાણું તમને? એટલે ત્યાં કોઈ બાયું છોકરા નડે નહીં. અને ઘણાના છોકરાઓને ખબર નથી અમારા બાપા ધંધા કરે છે. તમને આ બેન રિયા એને કીધું મારી દીકરી દીકરો 3 છે. પણ ઈ બેન કેમ કીધું કે ભાઈ ઓલા ભાઈ ઘરે દીકરા નહોતા ને એના ઘરે પાસ રાખતા. એમની બેન ને પૂછ્યું ને તો એમ કે કોઈ ન હોય ત્યાં જ પાસ હોય. છોકરીઓ છોકરા બાળ બચ્ચા નાના હોય ત્યાં પાસ ન હોય. 10-15 વર્ષનું છોકરું હોય ધોરી ત્યાં જાય તો ત્યાં શું છે? નાના હોય ત્યાં પાસ ન હોય. 10-15 વર્ષનું છોકરું હોય ધોરી ત્યાં જાય તો ત્યાં શું છે? સમજાણું તમને? એટલે આ લોકો એવી જ જગ્યાએ પાસ કરે. બરાબર બરાબર. એટલે બોટાદ જિલ્લામાં છે એમ ને? હા, બોટાદમાં છે, અહીંયા છે. પણ અહીંયા મેં કીધું એમ તમને હાથમાં નહીં આવે. પટેલો દાદા છે આમ. પણ મેં તમને કીધું એમ એવો માણસ તમને અહીંથી ચડે નહીં. એમાં બીજી કોઈ જ્ઞાતિ હોય ને તો ફૂટ્યું હોય તો ફૂટે. અને આ બધા ઓલા ગોળી જાય હું તું સુખ ને હું સુખ એમ આખે આવડા. બરાબર. એમાં મોટા મોટા પૈસા વાળાના માવતર હોય છે. જૂના પહેલેથી હાલ્યા આવતા હોય. પણ ઈ આપણે ઈ માની લીધું. પણ હું એમ કહું આપણે આપણી બાઈ બીજાની બાઈ આપણી પણ આપણે ઈ તો ખબર છે ને કે આપણી બાઈ એરે કોઈ બીજો ભેગો થાય. આપણે મેં તમને કીધું એમ છે શોખ હોય બે ને તો શું કરો આપણે? એટલે તો ઈ રામાપીરના નામે શોખ પૂરો કરવાનો? રામાપીરના નામે શોખ પૂરો કરે એવડે. એટલે એમ વાત છે. એ તો એના નામે જ રાખે છે. અને રામાપીરે બિચારા કીધું નથી. એ તો સાધુ સંત રણજી બાપાએ એમ કીધું કે તમે આ નામે સાંભળા છૂટવાના ધંધા કરો તો તમને જીવડા પડશે. કયા ભવે છૂટશો એમ સત્સંગમાં બોલેલા છે રણજી બાપા. જીવડા એ લોકોને તો ન સમજાય. નહીં પણ એને તમે આશીર્વાદ દેવા ઈ તો જેને મગજમાં બેઠું ને એને જેમાં મજા આવે છે ઈ થોડા સુધરવાના છે. હા, એ દારૂ જેવું છે, લત પડી જાય. એને ત્યાં સુધી જામે જ નહીં. એટલે મેટર રાખી એવી છે ભાઈ. હા, મેં કીધું મારા નામ પણ વગેરેનો નંબર વગેરેનો તમને ફોન આવે ને તો મારો નંબર નહીં દેવાનો. નકર એમાં મારા હગા ઘણા છે, મારી પત્ની કોઈ નાખશે. સમજ્યા? તું સાનો મનો ન રહ્યો યાર. એમ નહીં, એમાં એવું છે નંબર કોઈ નહીં. પણ તમારા અંગત માણસો તમને ઓળખતા ને એ તમને કે સારું કર્યું, એમાં તમને ખરાબ નહીં કે ખરાબ નહીં. પણ એ મેં કીધું એમ છે હગા પાછા એવા હોય કે નહીં આપણે ઊંધું ખોવું પડે. આપણું કામ કરેલું હોય અને એના જ બાપા હોય એટલે ક્યાંક નો કે એલા રીગ્યા અમારી આબરૂની માં. પણ આપણે ક્યાં એમાં તમે નામ તો દીધું નથી. એટલે તો મારું નામ નહીં દઉં. એમ નહીં, તમે તમારા હગા છે તમે જાણો છો. હા, પણ આપણે કોઈનું નામ તો લીધું નથી ને કે ભાઈ ફલાણો ભાઈ હતો ને ઠીકડો ભાઈ હતો. હા, એમ કોઈનું નામ એટલે ઈ કઈ મેટર નથી. પણ એને ખબર પડે કે અમે આવા કરીએ છીએ ને ઈ એને ખબર પડે. હા, ઈ એને ખબર પડે. એનાથી કઈ મતલબ નથી કેમ કે આપણે કોઈનું નામ તો દેતા નથી. પણ આવા પાઠમાં જે જાનાર વ્યક્તિ છે એવી સ્ત્રીઓને ધ્યાન રાખવું ને ઈ મારામાં ફોન કરે. આપણે તો એના માટે કરી છીએ ભાઈ. આ ખરેખર ઓલા બેન જે વાત કરતા હતા બેન નું નામ ભૂલી ગયો. કૈલાસબેન. એ સાચી વાત છે. એ વાત સાચી મેં તમને કીધું. એ બેન ને બધા ગાંડા નથી અનુભવ થઈ ગયો ને એ બિચારા હેરાની પેલા. પણ આની પેલા એક બેન નો ફોન આવ્યો ને તો એને મને આવું બધું કીધું. પણ મેં કીધું આવું હોય નહીં આસડા ભાઈ. નહીં કેમ કે અમારામાં ફોન તો આવતા પણ મને ઈ નથી ખબર કે રામાપીર ના નામે બાયું ભેગું હોવાનું આ પહેલી વાર જોયું. એલા નામે આ લોકો હાંકે છે. અને એનો અમુક દર ભેજે પાછું ન રાખે. અમુક દિવસો એમાં જોવાય એવું. એવું એના દિવસો નક્કી કરેલા છે એવું હોય શકાય.
અને ઈ એવું મેં કીધું ને એવી જગ્યા પાછી મળવી જોઈએ ને 5-15 જણાને. એની તો થાય ને. 5-15 જણામાં એટલી બધી બાયું ને એટલા બધા જણ નહીં બધા અંદર એટલા બધા કેમ સામે એક રૂમમાં? એક રૂમમાં નો સામે તો ભજન બહાર હોય, ફળિયામાં, વાંસળીમાં. હા, રૂમમાં એક પછી એક હવન જેમ મારો આવતો ભજન હવાર ઊંધી હાલે. અને આવડા હવાર સુધી? હા, ઈ હવાર ઊંધી વારા ફરતી વારો આપણે ડબલે જાય એટલે મારું દીકરું થાય ડબલે જાય ઈ રીતના હાલે. બહુ ખરાબ એટલે પણ આ તો તમે છે ને આ વિડીયો મૂકો, મારું નામ મલપા આખું છે ને કાઢી નાખજો. ઓકે ઓકે, મારું નામ હું આખું બોલ્યો છું તમારામાં. એ કાઢી નાખજો. અવાજ ઓળખી જાય પછી ભલે અવાજ આવે. અવાજ ઓળખી ગયા પછી તો પછી નામનો કોઈ મતલબ ન રહ્યો, તો પછી એની આખી કેપેસિટી તૂટી ગઈ. તમે આજે મારા નામથી ને જ આ જગતમાં ઓળખે છે. નામ સમોવડ કોઈ નહીં, જપ તપ તીરથ કે જોગ. નામે પાતક છૂટી જાય, નામે નાચી જાય મહારોગ. આ બધા રોગ કાઢવા હોય તો નામથી નીકળે. પણ મેં કીધું એમ છે મારે અંદરો અંદર તમારા ફોન કોઈ તમે તમારા અંદરો અંદર જે છે ઈ સમજે છે, ઈ સમજે. પણ મૂંગી કેમ મૂંગી કે હું પણ ઈ કઈ કે નહીં કે મને શું કીધું એમ. હા, એટલે આ મૂંગી છે, કેમ કે અટાણ આપણે કોઈનું નામ લીધેલું નથી. હા, ઈ તો મારું નામ મલપા આખું છે ને ઈ કાઢી નાખજો. હું આખું મને આખું નામ પૂછ્યું મેં અટક થશે તમને કીધું, સમજ્યા? હા 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 હા, ઈ તમે ઓલું કરો ને. ખાલી રાજુભાઈ રાખશું, આ બીજું બધું વાયલું કાઢી નાખ્યું. હા, ઓકે, વાયલું બધું કાઢી નાખ્યું, રાજુભાઈ રાખશું. ઓકે, મૂળ તો આ મારે હું જે ખાલી જરૂરી એટલા પૂરતી, બાકી અમારે ઓડિયા મૂકવા એવી કોઈ જરૂર નથી. પણ રામાપીર આપણે એમ કહીએ આપડા ભુવા સિનારવા કરે. હા, પણ આવડા રામાપીરના નામે આવડી આવી રીતે ભેગા થાય છે ને આવું સિનારવું અકાલે છે. ઈ માં વાત થઈ ને એમ. હા, ઈ તો મેં કીધું બેનના સપોર્ટમાં મૂકો, પણ મારું નામ કાઢી નાખજો. નંબર ન મૂકતા. નંબર નહીં મૂકો, નંબર નહીં મૂકો. અને માગે તો દેતા નહીં કોઈને. અરે કોઈ, અરે ભાઈ તમે ટેન્શન લ્યો મને કોઈ ના દઉં ભાઈ બાપા. કેમ કે તમે આ બધું આપણે સત્ય ઘટના છે ઈ પૂરી પડી ઈ મહત્વની વસ્તુ છે. કેમ કે આપણે તમારા નંબર નાખીને શું કામ છે? હા, મૂકો તમ તારે. અને ઈ તો હું છે ને મારી રીતે આવું ક્યાં ગઈ છે ને તો એ રામાપીરના પાઠમાં રહે છે રેડી પાડું, સમજ્યા? હા હા હા, અને કોઈ બાઈ કદાચ આમાં શું થાય કે આ વિડિયાના આધારે કોઈ બાયું માથે આવી ભોગ બન્યું હોય, એની ઈચ્છા ન હોય, પરાઈને લઈ ગયા હોય, ઈ આવે હામી. એ હામી આવે. આમાં કાંઈ નક્કી ન હોય મારા ભાઈ. આ સપોર્ટમાં આવી જાય તો આવી જાય. આજ તમે કેમ રમતા આવ્યા? હા, એમ આમાં કેટલાય રમતા. પાછા હવે મારે 2-3 દી ફોન ઉપાડવાનું ચાલુ રાખવું જો. આવશે તમારે ફોન. હા, બોલો બોલો ભાઈ. એ હારું. હાલો, જય ગુરુદેવ, જય ગુરુદેવ. હા.